હાલમાં હૈયું હચમચાવી દેતી દુર્ઘટના। કોલેરાથી બચવા માટે ભાગી રહેલા 130 લોકોની બોટ પલટી, નાના બાળકો સહિત 91ના મોત અને અનેક ગુમ। પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં રવિવારે મોડી રાત્રે એક બોટ ડૂબી ગઈ હતી। આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા હતા, તેમ ઘણા બાળકો પણ સામેલ છે। મૃત્યુઆંક વધવાની આશંકા છે। બ્રિટિશ મીડિયા બીબીસીના જણાવ્યા અનુસાર ફિશિંગ બોટમાં 130 લોકો સવાર હતા, જે તેની ક્ષમતા કરતાં વધુ હતા, જેમાંથી અત્યાર સુધીમાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હજી ઘણા લોકો ગુમ છે। આ લોકો મોઝામ્બિકના નામપુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કોલેરાના રોગથી બચવા માટે પલાયન કરી રહ્યા છે। યુનિસેફના જણાવ્યા અનુસાર હાલમાં ફાટી નીકળેલો રોગચાળો 25 વર્ષમાં સૌથી ભયંકર છે। ઓક્ટોબર 2023ના મોઝામ્બિકમાં કોલેરાના 13,700 કેસ નોંધાયા છે અને 30 લોકોના મોત થયા છે। લગભગ 400 વર્ષ સુધી મોઝામ્બિક ટાપુ પોર્ટુગીઝ પૂર્વ આફ્રિકાની રાજધાની હતી। આ ટાપુ તેના કોલોનિયલ આર્કિટેક્ચર માટે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ છે।